જશોદાના નેહળે જ્યાં કૃષ્ણ આવ્યો, કવિ કાક બાપુ એમ લખે છે કે 68 તીર્થ આવી બેઠા પાણી હારે, અને ગંગાજીના ધબક્યા ધોળા નીર યમુનાના કાળા કેસમાં. હે માં, હે જગદંબા, હે નંદરાણી, દેવકીના કુખે કૃષ્ણનો જન્મ થાય 100%, કારણ કે 7 સંતાનોને મરતા એને જોયા પોતાની નજર સામે. જે અતિ વેદનાની પરાકાષ્ઠા, આનું નામ ઈશ્વર. પણ જશોદાના કેવા ભાગ્ય છે કે આમ નજર ખોલી તા તો આમ ઘૂઘવાટા કરતો હતો, બાઘડા જેવો પાય. અરે છોકરા નાના હોય તોફાની અવાજ જોવે, અમુક ના તો હાવ ઢીલા નથી, આમ હાલડામાં આમ ખોયું કરે. હા ઓલું અંદર અરે નહીં તો બાળક છે ને યાર, એમ આમ હોવું જ જોઈએ, તેજલું હોવું જોઈએ. તમારો છોકરો તોફાન કરે, છોકરો છે તોફાન કરે. અમારા ભાભાઈ કોઈ દી તોફાન કર્યા પૂછે જા, અમુક ના તો ભાભાઈ એવા છે. કારણ કે જીવન છે, જો આપણે 3 પ્રકારનું જીવન છે. સંતો એમ કહે છે કે માણસનું જીવન છે એ બાળપણ કૃષ્ણ જેવું હોવું જોઈએ, યુવાની છે એ રામ જેવી હોવી જોઈએ, અને ગઢપણ છે એ શંકર જેવું હોવું જોઈએ, શિવ જેવું. ગઢપણ આવી જાય પછી સમાધિ બેહાય. પણ હવે ઊંધું છું, જેમ ગઢપણ પકડતો જાય એમ કાનુડા જેવો થતો જાય. જેમ ગઢપણ આવે એમ કલર પકડાવ. જો દરેક વસ્તુ કાચી હોય ત્યારે કડક હોય, તુરી હોય, તીખી હોય, કડવી હોય. પાકે એટલે મીઠી થઈ જાય અને પછી નરમ થઈ જાય, પોચી થઈ જાય. જો આંબાની કેરી છે, કાચી હોય ત્યારે કડક હોય, ભડદું ખાટું તોડ હોય, પાકે એટલે નરમ અને મીઠું થઈ જાય. અરે આપણા ખેતરમાં ઓલા કાણીગા થાય, કોઠીંબા, એ કાચા હોય ત્યારે કડવા ઝેર હોય, પાકે ત્યાં માળા એ મીઠા થઈ જાય. પણ બે જ જાત એવી છે ભગવાનની પ્રોડક્ટ, એક માણસ ને બીજું ઘીહોડું. માળો જેમ પાકે એમ રગુ બહાર નીકળે, જેમ પાકે. ઓહો, બ્રાન્ડ બનાવીશ ભગવાને કાંઈ. એટલે હું હાવ હાસુ બોલું છું, પણ કોઈને ગોઠે ને એમાં હું શું કરું યાર? અરે આવું કાકા નકર દુનિયા ગાંડી છે, એક રાતના 3.5 લાખ રૂપિયા આપે યાર. તો યાર જમાદાર સાહેબ પગાર જ એવો છે યાર. પણ હું પોલીસ જ છું સાહેબ, હું પોલીસનું જ કામ કરું છું યાર. દિલ કી મેં ક્યા જાનુ ये मेरा वादा है, कमांडो कमांडो. એ કૃષ્ણ જેથી જશોદાના ખોળામાં આવ્યો, વાગ્યા વધાયું કેરા પાવા, નંદ બાવાજીના નેહમાં. પછી તો જેટલો દિયે વધે એટલો રાતે વધે, રાતે વધે એટલો દિયે વધે. જગતને જે મોટો કરતા હોય એને મોટું થતા શું વાર લાગે? 3 વર્ષનો થયો ને મયુરભાઈ કૃષ્ણ, તો આખા ગોકુળને ચક્રાવે ચડાવ્યું હતું. 3 વર્ષનો થયો તા. હું કહું તમને યાર, આમ જો કોકના વાસરું બાંધ્યા હોય ને તો ઈ અપલખણાની પરાકાષ્ઠા. વાસરું બાંધ્યા હોય ઈ છોડી આવે, કોકના છોકરા માંડ હુતા હોય ત્યાં સોટિયા ભરીને જગાડી આવે. ચીકે ચડાવેલા માટલા હોય ઈ ફોડી નાખે. પાણી ભરવા નીકળેલી પનિયારીઓને આમ આ ગિલોલીનું સંશોધન તેદુનું ફડાક કરતી માટલીને મારે ને એ માટલી ડાફ દીને હેઠી. એ કોની કોની માટલી ફોડતો, જેને અભિમાનના માટલા માથા ઉપર ચડી ગયા થાય એને કાકરી મારીને તોડતો હતો. એટલું ગોકુળને ચક્રાવે ચડાવ્યું. પછી તો કોઈ ઘર રેઢું ન મૂકે, કારણ કે જેનું ઘર રેઢું એના માખણ દાઈ ગોરો બોરો બધું પૂરું. અને પાછા દરેક ઘરનો એક સભ્ય એનામાં સામેલ, આખી ટીમ. અને કૃષ્ણ પૂછે કે તારી ઘરે કોણ છે? આ તમારા દાદા છે કપાસી વાળા પીડ્યા. દાદા આમ રીહમાં કે રીહમાં એવા કઈ નહીં, આમ થોડાક વહેર્યા ખરા, જોડાનો ઘા કરી લઈ. કૃષ્ણ કે તો એની ઝપટે ન છોડાય, કારણ કે જૂના જોડા નોક વાળા હોય. આ જે છું આ તો લખાણું નથી એ બોલું છું, જે લખાણું નથી એ બોલું છું. બધું આ બધું લખ્યા વગરનું રહી ગયું છે. હા બારોડજી બરાબર ને? હા આપણા બારોડ બેઠા.
હા, એના બાપુજીએ મારું નામ માંડેલું. કોઈને વીસી કીડ્યો હોય ને, કોઈને વીસી કીડ્યો ને જે ઉતારવા ન જતા, જેને એની પોતાની હાથ પેઢીના નામ આવડતા હોય એ અગરબત્તી કરીને હાથ પેઢીના નામ હાથ વાર લઈને આમ કરી નાખો, અને સાહેબ વીસી ન ઉતરી જાય તો માયાના ફોટા ઉપર જોડો મારજો. તમારે પોતપોતાની હાથ પેઢીના જ ખાલી નામ બોલવાના. તમે આપણી હાથ પેઢીમાં કોક તો એવો પુણ્યવાળો હોય છે ને કોકની પીડા હરી લે એવો. સાહેબ આપણે તો હું હવે બૂસ મારું ના, આપણા પુણ્ય કાંઈ થાય એમ નથી. આ નરું સત્ય કહું, બારોટ પાસે લઈ તમારી હાથ પેઢીના નામ લઈ લેજો. ન આવડતા જ હોય બધા, કારણ કે 3 પેઢીથી પાછા એને ચાલુ કરી દેવા ન આવડતા હોય તો. કારણ કે આ ત્રીજી પેઢીએ તો આપણે લાવ્યા જ છીએ આપણે પાછા. હા, આપણો વરણ મોક્ષનો વરણ જ નથી. 3 પેઢીએ દાદાને બોલાવી લે, ભાઈ આવો. બોલો ઘોડિયામાં કે આવ્યા આવ્યા ટેકડા કરતો, આમ હોકારા કરતો.